હેલો એવરીવન. હવે આજે આપણે નેક્સ્ટ આપણા ચેપ્ટરનું જે ટોપિકનું ડિસ્કશન કરવાનું છે એ છે પ્રજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ. હવે મિત્રો એક અહીંયા ખાસ આપણે ચર્ચા એ કરવી છે કે આપણે હ્યુમન રિપ્રોડક્શન વિશે જે છે એ બહુ ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ. આપણને ખ્યાલ છે કે હ્યુમન રિપ્રોડક્શનની અંદર જે છે એ બધી પ્રક્રિયાઓ કઈ કઈ રીતે થાય છે બધી આપણને હવે ક્લિયર ખ્યાલ છે. હવે આપણે સમજવાની વસ્તુ એ છે કે પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે શું. જો મિત્રો પ્રજનનિક સ્વાસ્થ્યની જો આપણે વાત કરવી હોય તો પ્રજનનિક શબ્દ જે છે ને એ પ્રજનન અંગો અને તેના સામાન્ય કાર્યોની સાથે સંકળાયેલો શબ્દ છે. રિપ્રોડક્ટિવ હેલ્થ એટલે પ્રજનન સાથે સંકળાયેલી કેટલીક એવી ટેવો છે, કેટલીક એવી આદતો છે કે જેના કારણે જે છે એ ઘણી વખત પ્રજનન અંગોના ડિસીઝ થતા હોય છે અથવા તો કોઈ મેજર એસટીડીઝ થતા હોય છે. તો આ બધી જે વસ્તુઓ થતી હોય છે એને સંબંધિત આજે આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશની અંદર જે છે એ ટોટલ 130 કરોડ લોકો જે છે એ વસવાટ કરે છે અને આપણા પાડોશી જે છે ચાઇના એની અંદર 145 કરોડ આજુબાજુ લોકો વસવાટ કરે છે. મતલબ તમે જાણો છો મિત્રો કે ભારત અને ચાઇનાનો જીઓગ્રાફિકલ એરિયા જે છે ને, જીઓગ્રાફિકલ એરિયા એટલે આખા વર્લ્ડનો ભૌગોલિક એરિયા જે કહેવાય એ માત્ર ઇન્ડિયા અને ચાઇનાનો 7% છે, પણ ઇન્ડિયા અને ચાઇનાની સંયુક્ત રીતે વસ્તી જે છે એ 37% છે. તો હવે આપણે અહીંયા જે છે એ સમજવાનું છે એ વસ્તુ કે પ્રજનન અને પ્રજનનિક સ્વાસ્થ્ય સાથે કયા કયા બાબતો સંકળાયેલી છે. તો હવે આપણે આપણા ચેપ્ટરની અંદર જે છે એ 1 by 1 આ ટોપિકનું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે કીધું છે પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે શું. તો મિત્રો પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે આપણને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આમ તો તમે અત્યારે કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે એમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શબ્દ વારંવાર સાંભળતો છો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ યુનાઇટેડ નેશન્સની એક શાખા છે જે વિશ્વ ક્ષેત્ર ઉપર જે છે સ્વાસ્થ્ય સંબંધિત તમામ બાબતોનું ધ્યાન રાખે છે. અને અત્યારે આખું વર્લ્ડ જે છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઈન પ્રમાણે કોરોના વાયરસની સામે જે છે એ લડી રહ્યું છે. તો એના દર્શાવવા પ્રમાણે શું કીધું છે કે પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે કે પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક, ભાવનાત્મક, વર્ણનાત્મક, સામાજિક બધા જ પાસાને આવરી લેતું સંપૂર્ણ સ્વાસ્થ્ય જે છે એને પ્રજનનિક સ્વાસ્થ્ય કહેવાય. પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનન અને પ્રજનન સંબંધિત તમામ ઘટનાઓ જે છે એની અંદર સ્વસ્થતાની જે આપણે વાત કરવાના છીએ એને આપણે કહેશું મિત્રો પ્રજનનિક સ્વાસ્થ્ય. સૌથી મહત્વની છે શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો સાથે લાગણીસભર અને વર્તણૂક લક્ષી પારસ્પરિક ક્રિયાઓ જે હોય ને એને પ્રજનનિક સ્વાસ્થ્ય કહેવાય. તો આપણે અહીંયા એ જ ચર્ચા જે છે આપણી આગળ 1 by 1 ડિસ્કશન કરતા જઈએ. નેક્સ્ટ આપણે વાત કરશું કે સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન. હવે સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજનમાં સૌથી પહેલો આપણો પોઈન્ટ જે છે ને એ છે મિત્રો કુટુંબ નિયોજન. બહુ મહત્વની બાબત છે કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજનની જો આપણે ચર્ચા કરવી હોય તો કુટુંબ નિયોજન એટલે એને ફેમિલી પ્લાનિંગ કહેવાય. 1951 ની અંદર ગવર્મેન્ટે જે છે ને એક પોતાનો એક પ્રોગ્રામ લોન્ચ કર્યો જેનું નામ હતું કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજનનો મતલબ એવો થાય છે કે કુટુંબ જે છે એનું એક પ્રકારનું આયોજન કરવું. કુટુંબ જેટલું નાનું હોય એટલું કુટુંબ અને કુટુંબના સભ્યો માટે વધારે સારું રહે છે. અને આ માટે જ જે છે એ સરકારે કુટુંબ નિયોજનનો જે છે એ પ્રોગ્રામ બહાર પાડેલો હતો. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો આપણને કીધું છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. મિત્રો પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ જે છે એને આપણે લોકો RCH એવું નામ આપીએ છીએ. RCH એટલે એને કહેવામાં આવે છે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ. એટલે એને નામ આપવામાં આવેલું છે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થની જો આપણે વાત કરીએ તો એની અંદર મહત્વની સૌથી વસ્તુ એ છે કે અહીંયા પ્રજનન અને સાથે સાથે બાળ સ્વાસ્થ્ય સંભાળનું જે છે એ તમામ પ્રોજેક્ટ્સ જેટલા હોય છે ગવર્મેન્ટના એ આ પોઈન્ટની અંદર જે છે એ કવર અપ થતા હોય છે. હવે અહીંયા આપણે કેટલીક બીજી બાબતોનું પણ સાથે સાથે જે છે ડિસ્કશન કરવું છે. તો અહીંયા ખાસ તમે જુઓ કે તમારી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે કુટુંબ નિયોજન અને પ્રજનન અને
બાળ સ્વાસ્થ્ય સંભાળની આપણને વાત કરી છે. ખાસ કરીને મિત્રો આજકાલ તમે જોશો તો કેટલા બધા STDs છે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટિંગ ડિસીઝ છે, જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિની અંદર ફેલાય છે અને ખૂબ નુકસાનકારક પણ હોતા હોય છે. તો આ STDs છે, આ સિવાય બીજી ઘણી બધી બાબતો જે છે એની જાણકારી લોકો સુધી જે છે ને એ આ દ્વારા ફેલાવવામાં આવે છે, કે જેના કારણે લોકોને જે છે આ બાબતનો સંપૂર્ણ ખ્યાલ રહેશે, લોકોને આ બાબત વિશે જે છે એ જાણકારી રહેશે. આજે સૌથી મહત્વની વસ્તુ એ છે, સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ એ થતો હોય છે કે લોકો પાસે જાણકારી નથી હોતી, અને જાણકારીના અભાવે જે છે એ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આજકાલ યુવાનોની અંદર જો જોવા જોઈએ તો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે યુવાનો પોતાની સમસ્યાઓ જે છે એ કોઈની સાથે શેર નથી કરી શકતા હોતા, અને આવા ઘણા બધા કારણોસર ગવર્મેન્ટ દ્વારા જે છે એ જાતીય શિક્ષણ જે છે એ ફરજિયાત બનાવવામાં આવેલું છે, જેથી એ પાઠ્ય પુસ્તકના એક ભાગ રૂપે દરેક બાળક જે છે, દરેક વિદ્યાર્થી જે છે એ સમજી શકે, અને દરેકની સમજણ જો એને મળી શકે, દરેક વસ્તુની સમજણ મળી શકે, તો એ આગળ જતા જે છે એ પોતાના પ્રાજનનિક સ્વાસ્થ્યની સ્થિતિ જે છે એને વધારે સુધારી શકે. નેક્સ્ટ આપણે વાત કરવી છે ઉલ્વજળ કસોટી. મિત્રો એને નામ આપવામાં આવેલું છે એમનિયોસેન્ટેસિસ. હવે એને એમનિયોસેન્ટેસિસ કીધું છે. એમનિયોસેન્ટેસિસ શું છે એની વાત કરી દઈએ આપણે. બાળક જ્યારે માતાના ગર્ભની અંદર વિકાસ પામતું હોય ને, ત્યારે આ વિકાસ પામતા બાળકની આસપાસના તમને એક પ્રવાહી જોવા મળે છે, જેને આપણે લોકો ઉલ્વ પ્રવાહી એવું નામ આપવામાં આવેલું છે. હવે આ ઉલ્વ પ્રવાહી જે છે ને એ એવું પ્રવાહી છે કે જેની અંદર આપણને જે માતાના ગર્ભમાં રહેલું બાળક છે એ બાળકના કેટલા બધા કોષો પણ આપણને જે છે એ જોવા મળશે. માટે જો અહીંયા ફર્સ્ટ આપણે ડિસ્કશન કર્યું છે કે વિકસતા ભ્રૂણની ફરતી રહેલું ઉલ્વ પ્રવાહીમાં ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું પૃથ્થકરણ કરવામાં આવશે. ઉલ્વજળ કસોટીમાં સૌથી પહેલી વસ્તુ જે છે એ શું કરવામાં આવે છે, તો કે એનું પૃથ્થકરણ, એનું એનાલિસિસ કરવામાં આવે છે. શા માટે કરવામાં આવે છે? જો મિત્રો જરૂરી વસ્તુ એ છે કે બાળક જે છે એ ડાઉન સિન્ડ્રોમ છે, કે પછી હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા છે, આવા કોઈ જનીનિક ડિસીઝ થી પીડાતું તો નથી ને? જો ખરેખર આવું હશે તો આ બાળકનો જન્મ થાય એ પહેલા જ તે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરવામાં આવે છે, MTP કરવામાં આવે છે, અને આ માટે જે છે એ આ ટેસ્ટ જરૂરી છે. પણ અત્યારે જે છે એ જનીનિક અનિયમિતતા ચકાસવા માટે જે છે ને મહત્વની છે. પણ હવે તકલીફ એવી થઈ છે કે જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર આ ટેકનિકનો ઉપયોગ જે છે એ માતાના ગર્ભમાં રહેલું જે બાળક છે, માતાના ગર્ભમાં રહેલું બાળક, એનું જેન્ડર એટલે કે એ નર છે કે માદા, એ ચેક કરવા માટે યુઝ થાય છે. અને આ માટે જ ગવર્મેન્ટે છે એ ભારત દેશની અંદર એમનિયોસેન્ટેસિસ ઉપર હાલ પ્રતિબંધ મૂકેલો છે. તમે વિકસિત દેશોમાં જશો, જેમ કે ફોરેન કન્ટ્રીઝમાં, યુએસએમાં જશો, યુકેમાં જશો, તો ત્યાં એમનિયોસેન્ટેસિસ ઉપર પ્રતિબંધ નથી, પણ અહીંયા એમનિયોસેન્ટેસિસ ઉપર પ્રતિબંધ છે. અને એમનિયોસેન્ટેસિસ માત્ર ને માત્ર ગવર્મેન્ટ દ્વારા એપ્રુવ્ડ કરવામાં આવેલી લેબોરેટરી દ્વારા જ કરવામાં આવે છે. તો ઉલ્વજળ કસોટી જે છે એને આપણે ખાસ યાદ રાખશું, એમનિયોસેન્ટેસિસ. અને ઉલ્વ પ્રવાહી એના માટે અંગ્રેજીમાં શબ્દ છે એમનિયોસેન્ટિક ફ્લુઇડ. એમનિયોસેન્ટિક ફ્લુઇડ એટલે કે ઉલ્વજ પ્રવાહી અથવા તો ઉલ્વજળ પ્રવાહી જે તમે આપણે કહીએ છીએ. અને નેક્સ્ટ ત્રીજી આપણે વાત કરવી છે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા લખનઉ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો CDRI નું કામ શું છે? વિવિધ પ્રજનન ક્ષેત્ર સંબંધિત જેટલી પણ મેડિસિન્સ અવેલેબલ છે, ખાસ કરીને તમે જોવા જાવ તો તમને એક નામ આપું, ટેબ્લેટનું, પિલ્સ જેને કહેવાય, જેમાંની એક જે છે એ બિન સ્ટીરોઇડ પ્રકારની સહેલી કરીને એક પિલ્સ છે. તો એનું પ્રોડક્શન જે છે, ગર્ભ નિરોધન ગોળીઓ, એ બધાનું પ્રોડક્શન CDRI એટલે કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ દ્વારા કરવામાં આવે છે. અને લખનઉ જે છે એમાં આ ઇન્સ્ટિટ્યૂટ મુખ્યત્વે ખાસ કરીને જે છે ને એ આ પ્રકારની જેટલી પણ પોસિબલ મેડિસિન્સનું પ્રોડક્શન થઈ શકે એના પર ધ્યાન આપે છે. તો ટોટલ આ બધી ડિસ્કશન છે કે આખી આ સમસ્યાઓ શું છે અને એનું આપણે કઈ રીતે વ્યૂહાત્મક આયોજન કરી શકીએ. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણની આપણે અહીંયા વાત કરી છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ.
અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. હવે જો વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણની જે આપણે ચર્ચા કરી છે, તો એમાં સૌથી પહેલી વસ્તુ આપણને અહીંયા એ કહેવામાં આવેલી છે કે તમે જુઓ કે આઝાદી સમયે ભારતની વસ્તી જે છે ને 350 મિલિયન હતી, એટલે 1947માં જે લગભગ 2000 ની અંદર 1 મિલિયન થઈ ગઈ, સોરી 1 બિલિયન થઈ ગઈ, અને જે ઓલમોસ્ટ તમે જોવા જશો તો 2011 ની અંદર 1.2 બિલિયન, 1.2 બિલિયન એટલે મિત્રો 120 કરોડ જેટલી વસ્તી. અને હાલ તો હમણાં આપણને ખબર છે કે 2021 ની અંદર ભારતનું સેન્સસ જે છે ફરીથી, એટલે કે ફરીથી વસ્તી ગણતરીની પ્રક્રિયા થશે, તો ફરીથી જે વસ્તી ગણતરી થવાની છે એમ એક અંદાજ પ્રમાણે આપણી વસ્તી 135 કરોડ સુધી પહોંચી જશે. અને એમ કહેવાય છે કે જો આ જ દરથી આપણો વસ્તી દર જે છે ટૂંકમાં આ જ રીતે વધતો રહેશે તો આપણી જે વસ્તી જે છે એ 2030 સુધીમાં ચાઇના કરતા પણ વધારે હશે. આ બહુ સમજવા જેવી બાબત છે કે આપણે 2030માં ચાઇનાને પાછળ મૂકી દઈશું. અને હાલ તમે જુઓ તો આ કારણથી આપણો દેશ જે છે એ ઘણી બધી પ્રોબ્લેમથી જોડાયેલો છે, જેમ કે અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી, ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવતી જે સ્કીમ હોય છે એનો લાભ દરેક વ્યક્તિ સુધી નથી મળી શકતો. અને આ વસ્તી વધારાના કારણે જે છે એ ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો આ વસ્તી વધારો જે છે એને કેવી રીતે નિયંત્રિત કરવો એ બાબતની આપણે ચર્ચા કરવાની છે. ખાસ અહીંયા આપણને કીધું છે કે તેના કારણે માતૃત્વ મૃત્યુ સોરી ફોર ધ ટ્રબલ. ખાસ આપણને કહેવામાં આવેલું છે માતૃત્વ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય છે અને પ્રજનન વયના લોકો જે છે એમાં વધારો થાય છે. જો મિત્રો પ્રજનન વયના લોકોમાં વધારો થવો અને સાથે સાથે માતૃત્વ મૃત્યુ દર, બાળ મૃત્યુ દરમાં ઘટાડો થવો તે એક બાબતનું ચોખ્ખું ઇન્ડિકેશન કરે છે કે ભારત દેશની વસ્તી વધે છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ જે વસ્તીનો વૃદ્ધિનો દર છે ભારતનો એ કુલ 2% છે. હમ દો હમારે દો આ એક સૂત્ર હતું, સ્લોગન હતું જે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલું હતું. અત્યારે તો વધારે એડવાન્સ થઈ ગયું છે અને ગવર્મેન્ટ દ્વારા પણ એમ કહેવામાં આવે છે કે જે લોકો શહેરી વિસ્તારમાં લે છે, જે લોકો એજ્યુકેટેડ છે, જે લોકો સમજી શકે છે એવા યુગલો ખાસ કરીને એક જ બાળક જે છે એને અપનાવવાનું, એક જ બાળકનું ધોરણ જે છે એ વિકસાવે. મિત્રો આ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે ત્યાર પછી તકલીફ એવી પડતી હોય છે કે ઇકોનોમિકલ એટલે કે આર્થિક અભાવના કારણે એક જ માતા પિતાના 4 કે વધારે બાળકો હોય તો એને ભણાવવાની ને બધી બાબતોમાં તકલીફ ખાસ થતી હોય છે. અને આ તકલીફ ન થાય એના ભાગરૂપે, એના ધ્યાન રૂપે જે છે એ ગવર્મેન્ટે આ સ્લોગન જે છે આજકાલનું નથી મિત્રો, ઇટ વોઝ ગિવન ઇન 1977, 1977, અને એની પહેલા બી આપેલું હતું પણ એને રિવાઇઝ કરેલું હતું. તો આ બહુ મહત્વની વસ્તુ છે કે અહીંયા આ વસ્તુ આપણને કીધી છે. નેક્સ્ટ આપણે વાત કરશું જાતીય બાબતો વિશેની જાગૃતિની. આપણે ઘણા વાત કરીએ કે જાતીય બાબતો વિશે કેટલીક જાગૃતતા હોવી જરૂરી છે. જેમ કે તો મિત્રો જો ખાસ અહીંયા કીધું છે આપણે ડોક્ટરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો કરવો જોઈએ. મહત્વની વસ્તુ એ છે પ્રસૂતિ પછી માતાની સારવાર અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થવો જોઈએ. આજે એમ કહેવામાં આવે છે કે દર 100 7 થી 8 માતા જે છે એ બાળકને જન્મ આપવા દરમિયાન એનું મૃત્યુ થઈ જાય છે. તો એ બહુ બાબત વસ્તુ જરૂરી છે કે એ રેશિયો જે છે એ આપણે ઘટાડવો જરૂરી છે. ત્યાર પછી આપણે કીધું ઓછા બાળકો ધરાવતા યુગલોની સંખ્યામાં વધારો કરવો. એટલે ખાસ કરીને મેં કીધું એમ આગળ આપણે ડિસ્કશન જેમ પોઈન્ટમાં કરી ગયા કે એટલીસ્ટ એક જ બાળક હોવું જરૂરી છે. એસટીડી નો નિદાન અને સારવાર. એસટીડી માટે ઇંગ્લિશમાં શબ્દ છે મિત્રો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, અને એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રજનન સંબંધિત રોગો. તો પ્રજનન સંબંધિત રોગો જેની અંદર તમે ગોનોરિયા છે, સિફિલિસ છે, એડ્સ છે, આ બધાના ડિસ્કશન આપણે કરશું. એ બધા જે છે એસટીડીઝ કહેવાય છે. જાતીય સમસ્યામાં ડોક્ટરની સારવાર અને સલાહ એની આપણે વાત કરીએ તો એ પણ મહત્વની વસ્તુ છે કે જાતીય સમસ્યા દરમિયાન જો ડોક્ટરની સારવાર અને ઘણી બધો પ્રોબ્લેમ આજના યુવાનોની અંદર જે છે જાતીય સમસ્યાને રિલેટેડ જે થતો હોય છે એ એક જ કારણથી થતો હોય છે કે એમની પાસે નોલેજનો અભાવ હોય છે. જો એને પ્રોપર નોલેજ, પ્રોપર ગાઈડન્સ ડોક્ટર અથવા તો આસપાસના સર્કલમાંથી મળી રહેતું હોય તો આ બાબતે તેઓ ઘણા નિશ્ચિંત થઈ શકતા હોય છે.
તો આપણે બધી પદ્ધતિઓ તરફ વધીએ. મિત્રો, આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નાનું ચેપ્ટર છે, પરંતુ દર વખતે આ ચેપ્ટર માંથી જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એટલીસ્ટ 2 થી 3 પ્રશ્નો હોય છે. અને 2 થી 3 પ્રશ્નો જે છે એ આપણી માટે બહુ જ મહત્વના કહી શકાય નીટ માટે. મતલબ દરેક પોઈન્ટ ખાસ ધ્યાન આપીને સમજજો. હું અહીંયાથી વાત કરું છું, પ્રશ્નો અહીંથી આગળ જે ટોપિક ચાલવાના છે એમાંથી પૂછાવાની શક્યતા વધારે છે. પહેલી વાત કરીએ આપણે સામાન્ય ગર્ભ નિરોધન પદ્ધતિઓ. એનું મૂળ હેતુ શું છે? તો કે એનો મૂળ હેતુ છે સામાન્ય ગર્ભ નિરોધન પદ્ધતિઓ જે છે એમાં અનૈચ્છિક ગર્ભધારણને રોકવું એ એનો મુખ્ય હેતુ છે. ગર્ભ નિરોધનની વિશાળ શ્રેણીઓ અસ્તિત્વમાં છે, જે પૈકીની કેટલીક આપણને નીચે આપવામાં આવેલી છે. સૌથી પહેલા આપણને કીધું છે કુદરતી અથવા તો પ્રણાલીગત અવરોધકોની આપણે વાત કરશું. બીજા આપણને કીધા છે આંતરગર્ભાશયના ઉપાયો, એટલે જેને આપણે લોકો આઈયુડીઝ કહીએ છીએ. આઈયુડીઝ એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ટ્રાયુટેરન ડિવાઇસીસ. થર્ડ આપણને કીધું છે મોં દ્વારા ગોળી સ્વરૂપે લેવાતા ગર્ભ નિરોધકો, એટલે જેની અંદર પિલ્સ નો સમાવેશ થાય છે. મિત્રો, પિલ્સ નો સમાવેશ થાય છે, એ ખાસ યાદ રાખજો. જેમ કે સહેલી છે ને એ વગેરે પિલ્સ જે છે, અંતઃસ્ત્રાવિક ગોળીઓ, એનો સમાવેશ થાય છે. અને ચોથું કીધું છે આપણને ઇન્જેક્ટેબલ, ઇમ્પ્લાન્ટ્સ અને અન્ય સર્જિકલ મેથડ્સ, એટલે કે શસ્ત્રક્રિયાની જે પદ્ધતિઓ છે એનો અહીંયા સમાવેશ થાય છે. તો એ પૈકી સૌથી પહેલા તમને કીધું છે એ ગર્ભ નિરોધનની કુદરતી પદ્ધતિઓ. જો ગર્ભ નિરોધનની કુદરતી પદ્ધતિઓનો હું તમારી સાથે થોડોક ડિસ્કશન એટલે વધારે કરવા માંગીશ કે આ પદ્ધતિઓ છે ને તે ટોટલી બિન હાનિકારક પદ્ધતિઓ છે. આનું કોઈ પણ નુકસાન નથી. કારણ કે આગળની જે પદ્ધતિઓની ચર્ચા કરવાની છે એમાં કંઈક ને કંઈક મિત્રો કેમિકલ્સ છે કે બીજી ઘણી બધી એવી આડઅસરો એની છે કે જેના કારણે એને આપણે એ પ્રોપર ના કહી શકાય. પણ આ પદ્ધતિઓ 100% સુરક્ષિત છે અને આ પદ્ધતિઓની અંદર કોઈ પણ પ્રકારના નુકસાન નથી થતા. જેમ સૌથી પહેલા આપણને કીધું છે સામયિક સંયમ. તો સૌથી પહેલા તો જોઈએ જાણી લઈએ કે કુદરતી પદ્ધતિઓ છે એ અંડકોષ અને શુક્રકોષના મિલન એટલે કે ફલન ન થાય ને એના કોઈ પણ, આનું એક જ વસ્તુ છે કે કોઈ પણ કારણથી જે છે એ ફલનની પ્રક્રિયા થવી ના જોઈએ. મહત્વની વસ્તુ એ છે, ફલન નહીં થવા દેવામાં આવી ગયા. તો પહેલી વસ્તુ કીધું છે આપણને સામયિક સંયમ. સામયિક સંયમની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને તમે એટલું સમજી રાખો કે ઋતુચક્રના 10 થી 17 દિવસનો જે સમયગાળો કહેવાય ને, આ 10 થી 17 દિવસના સમયગાળા દરમિયાન ફલન થવાનો ચાન્સીસ સૌથી વધારે હોય છે. ફલન થવાના ચાન્સીસ સૌથી વધારે હોય તો આ દરમિયાન જો સમાગમ થશે તો એના દ્વારા જે છે ફલન થવાની ચાન્સીસ વધી જાય છે. ઋતુસ્ત્રાવ બાદ તરત જ, એટલે કે એમ કહી શકાય કે દિવસ 6 થી લઈને 10 સુધી આ એવો સમયગાળો બનતો હોય છે કે જે દરમિયાન અંડવાહિનીમાં અંડકોષનો અભાવ છે. તો આ દરમિયાન ફલનના ચાન્સીસ નહિવત રહેતા હોય છે. તો આ એક બહુ મહત્વની વસ્તુ છે. તો આને આપણે સામયિક કહીશું. બીજી વસ્તુ આપણે કીધું છે બાહ્ય સ્ખલન અથવા તો સવનન અંતરાલ. બાહ્ય સ્ખલન અથવા તો સવનન અંતરાલ એટલે સમાગમની પ્રક્રિયા દરમિયાન જે છે એ વીર્ય સ્ખલન માદના યોનિ માર્ગમાં ન થતા જ બહારની તરફ થશે. તો જેના કારણે શું થશે કે વધારે જે ફલનના ચાન્સીસ છે એ 0 થઈ જશે. અને થર્ડ વસ્તુ કીધી છે આપણને દુગ્ધ સ્ત્રવણ, એમનોરિયા અથવા તો ઋતુચક્રની ગેરહાજરી આપણે જેને કહીએ છીએ. હવે આ એક બહુ મહત્વની બાબત છે. મેં તમને જયારે પ્રજનન માનવની અંદર સમજાવેલું ત્યારે મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે બાળકના જન્મ બાદ, એટલે કે બાળકની પ્રસૂતિ થઈ જાય ને, બાળકની પ્રસૂતિ થઈ ગયા બાદ માતાની અંદર એટલીસ્ટ 6 થી 7 મહિના સુધી ઋતુચક્ર જે છે ને ફરીથી સક્રિય થતું નથી. જેની પાછળ એના પોતાના રીઝન છે શા માટે નથી થતું એ. કારણ કે આ દરમિયાન જે છે એ માતાની અંદર દૂધ નિર્માણની પ્રક્રિયા થતી હોય છે અને આ દરેક પ્રક્રિયાઓ થતી હોવાના કારણે જે છે એની અંદર ઋતુચક્ર દેખાશે નહીં. તો મિત્રો, ઋતુચક્રનો જયારે ગેરહાજરી હોય ત્યારે તમે જાણો છો કે ઋતુચક્રની ગેરહાજરી હશે તો અંડકોષ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એની પણ ગેરહાજરી હશે. પરિણામ સ્વરૂપે આ દરમિયાન ફલનની શક્યતાઓ જે છે ને એ નહિવત થઈ જશે, બિલકુલ નહિવત થઈ જશે. અહીંયા ફલન થશે નહીં. તો આ એક બહુ મહત્વની બાબત છે, આપણે એની અંદર યાદ રાખશું. તો આ થઈ ગઈ તમારી ગર્ભ નિરોધનની કુદરતી પદ્ધતિઓ. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કૃત્રિમ પદ્ધતિઓની. હવે કૃત્રિમ પદ્ધતિઓમાં આપણને સૌથી પહેલા અહીંયા જે છે એમ કીધું છે એમાં આપણને નિરોધ. એકચ્યુઅલી નિરોધ જે છે બરોબર, એના માટે આપણે ઇંગ્લિશમાં જે છે કૃત્રિમ પદ્ધતિમાં એક વર્ડ યુઝ કરીએ છીએ જેને આપણે કોન્ડોમ્સ કહીએ છીએ. પણ નિરોધ જે છે એ કંપની છે કે જેના દ્વારા જે છે આ ટાઈપના ફર્સ્ટ ટાઈમ કોન્ડોમ્સ નું પ્રોડક્શન કરવામાં આવેલું, જે રબર એટલે કે લેટેક્સ માંથી બનાવવામાં આવે છે. પુરુષમાં શીશના અને સ્ત્રીમાં ગ્રીવા
જે છે એ સંવનન દરમિયાન ઢાંકવા માટે યુઝ થાય છે. અહીંયા જે છે ખાસ યાદ રાખશો આપણે કોન્ડોમ્સ બંને અવેલેબલ છે, મેલ અને ફિમેલ બંને અવેલેબલ છે, અને બંનેની અંદર જો પુરુષ હશે તેમાં શીર્ષના અને માદા જે છે તો એની અંદર ગ્રીવાને ઢાંકવા માટે ઉપયોગમાં લેવા આવે છે, જેનું મુખ્ય કાર્ય છે કે તે સ્ખલિત વીર્ય જે છે એને યોનિ માર્ગમાં દાખલ થવા દેતું નથી. આના કારણે શું થશે કે શુક્રકોષો જે છે યોનિ માર્ગની અંદર ગ્રીવાથી આગળ જઈ નહીં શકે, પરિણામ સ્વરૂપે ફલનની પ્રક્રિયા નહીં થાય. તો એ વસ્તુ મહત્વની છે. અને બીજી વસ્તુ અહીંયા તમને કીધું છે એક આંતરપટલ છે. જો આંતરપટલ માટે અહીંયા આપણે વર્ડ જે છે ને એ અહીંયા આપણે ખાસ એક બીજો પોઈન્ટ મારે ખાસ તમને કહેવાનો રહી ગયો કે નિરોધનો ઉપયોગ હાલના સમયમાં જે છે ને વધારે છે, કારણ કે વર્લ્ડ ની અંદર આપણે જાણીએ છીએ કે સૌથી મોટો એક એસટીડી છે જે છે એઇડ્સ, એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. અને આ એઇડ્સ જે છે ને એ એઇડ્સ ના ફેલાવાના કારણે અત્યારે જે છે એની સામે એક સચોટ ઉપાય તરીકે જો સાબિત થતું હોય તો એ નિરોધ છે. અને બીજું આપણને કીધું છે આંતરપટલ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડાયાફ્રેમ્સ. ગ્રીવાટોપી અને વોલ્ટ્સ પણ જે છે એ રબરના અવરોધકો જે છે જેનો ઉપયોગ સંવનન દરમિયાન ગ્રીવાને ઢાંકવામાં કરવામાં આવે છે. ખાસ કરીને એમાં એવું થાય છે કે અહીંયા સૌથી મહત્વની વસ્તુ એ છે કે એ પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. કોન્ડોમ્સ જે હોય છે એ પુનઃ ઉપયોગમાં નથી લઈ શકાતા, જ્યારે અહીંયા આંતરપટલને પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. આંતરપટલનો ઉપયોગ છે ને એની સાથે સાથે શુક્રનાશક ક્રીમ, જેલી કે ફોર્મનો ઉપયોગ પણ કરવામાં આવે છે. હવે શુક્રનાશક ક્રીમ, જેલી કે ફોર્મનું કાર્ય શું છે તો કે એ જે શુક્રકોષો આવતા હશે ને એ શુક્રકોષને એ ત્યાં મારી નાખશે, અને આના કારણે જે છે એ શુક્રકોષો હવે ત્યાંથી આગળ તો જઈ જ નથી શકવાના, એનું ત્યાં મૃત્યુ થશે. એટલે તો આ એનું સૌથી મહત્વનો પોઈન્ટ છે. તો આ હવે અત્યારે આપણી કૃત્રિમ પદ્ધતિઓનો પહેલો પોઈન્ટ. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ આંતરગર્ભાશયના ઉપાયો. આના માટે અંગ્રેજી શબ્દ છે આઈયુડી, એટલે કે ઇન્ટ્રા યુટરન ડિવાઇસીસ. હવે હું તમને આની સાથે ચર્ચા કરું કે શું શું કરશે. જો આ એક અસરકારક ગર્ભ અવરોધન પદ્ધતિ છે. અહીં યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં જે છે આઈયુડીઝ દાખલ કરવામાં આવે છે. હવે એક વખત આઈયુડીઝ દાખલ થઈ જાય ત્યાર પછી શું થાય છે તો કે અહીંયા આઈયુડીઝ જે છે એ ગર્ભાશયની અંદર શુક્રકોષો જે હશે ને એ શુક્રકોષો ગર્ભાશયની અંદર, કારણ કે જો શુક્રકોષો જે છે એ ગર્ભાશયની દિવાલ પાસે થઈને જ છે કે યોની આપણે જે અંડવાહિનીની વાત કરી હતી ત્યાં સુધી જવાના છે. તો એ દરમિયાન એને શું કરવામાં આવશે કે અહીંયા રોકી લેવામાં આવશે, એનું ભક્ષણ કરી નાખવામાં આવશે, અથવા તો એને બીજા કોઈ રીતે મારી નાખવામાં આવશે, જેના કારણે આગળ નહીં વધી શકે. આઈયુડીઝ ના પ્રકારોમાં પહેલા તમને કીધા છે બિન ઔષધીય આઈયુડીઝ. એમાં એક લિપ્સ લૂપ કરીને આવે. લિપ્સ લૂપ જે છે એની રચના કંઈક થોડીક વિશિષ્ટ રચનાની વાત કરીએ કે લિપ્સ લૂપ કયા પ્રકારના હોય છે, એટલે થોડુંક આપણને વધારે ક્લિયર થશે. લિપ્સ લૂપ જે છે એ કેવા હોય છે. એકચ્યુઅલી લિપ્સ લૂપ જે છે એ આ રીતના હોય છે. આ લિપ્સ લૂપ છે. અને લિપ્સ લૂપ જે છે એ ક્યારેય ઘણીવાર એકલા યુઝ નથી કરવામાં આવતા. આ લિપ્સ લૂપ ની અંદર જે સાથે જે છે બેરિયમ સલ્ફાઇડ જે છે એનો યુઝ કરવામાં આવે છે. અને આ બેરિયમ સલ્ફાઇડ નો યુઝ કરવાના કારણે જે છે એ શુક્રકોષો જે છે ને એને ગળી જાય છે. આખા શુક્રકોષોને ગળી જવામાં આવે છે, જેના કારણે આગળ ફેલાઈ શકતા નથી. બીજા તમને ખ્યાલ છે કોપર મુક્ત કરતા. જો કોપર પોતે જે છે ને એ ખૂબ જ એક લિથલ એક્ટિવિટી ધરાવે છે આ પ્રકારના કોષો અને સૂક્ષ્મજીવો માટે. ત્રાંબાના લોટામાં પાણી પીવાનું આપણને આયુર્વેદમાં પણ કહેવામાં આવેલું. શા માટે કહેવામાં આવેલું છે? કારણ કે એ આપણા શરીરના બેક્ટેરિયાનો નાશ કરે છે. એવી જ રીતે એક કોપર ટી કરીને જે રચના હોય છે એ કોપર ટી ની રચના હું અહીંયા તમારી સામે સ્ક્રીન પર તમને કોપર ટી સમજાવી રહ્યો છું. કોપર ટી શું કરે છે, એકચ્યુઅલી એનું ફંક્શન શું છે આપણે જોઈએ કે કોપર ટી કેવું હોય છે. કોપર ટી જે છે એકચ્યુઅલી આ રીતનું હોય છે. કોપર ટી ની રચના જે છે એ આ રીતની હોય છે. આ રીતનું કોપર ટી હોય છે. ફિગર તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર. હવે આ કોપર ટી જે છે ને એ શું કરશે કે કોપર ટી જે ગર્ભાશયની અંદર મૂકી દેવામાં આવે છે. હવે આ કોપર ટી ગર્ભાશયની અંદર જે છે એ કોપર આયન મુક્ત કરશે, અને કોપર આયન મુક્ત કરવાના કારણે જ્યારે ત્યાંથી શુક્રકોષો પસાર થશે ત્યાં છે ને એક ઝોન ઓફ ઇનહિબિશન બનાવી દેશે. ઝોન ઓફ ઇનહિબિશન એટલે શુક્રકોષ અહીંથી આગળ નહીં જઈ શકે, અહીંયા શુક્રકોષો મૃત્યુ પામશે. કારણ કે જે કોપર ટી છે એમાંથી સતત ને સતત આયનો મુક્ત થતા હશે. કોપર ટી સિવાયની પણ આવી એની બીજી જે પ્રોડક્ટ છે જેની આપણે અહીંયા વાત કરી શકીએ તેમાં તમે જોઈ શકો છો કઈ કઈ છે. તો એક તમને ખાસ તો અહીંયા કીધી છે CUT એટલે કે કોપર ટી CU7, અને બીજી છે મલ્ટી લોડ 375.
નેક્સ્ટ હું વાત કરીશ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડીસ કયા કયા છે. એમાં બે આવશે મિત્રો. એક તમને કીધું છે અહીંયા પ્રોજેસ્ટેટર અને બીજું છે LNG-20. આ બંને જે છે ને એ શું કરે છે ખબર છે? જો અંતઃસ્ત્રાવ મુક્ત કરે ને તો અંતઃસ્ત્રાવનું ફંક્શન, અંતઃસ્ત્રાવ સૌથી વધારે ફંક્શન ક્યાં કરે? તો ગર્ભાશયની દિવાલો પર કરે. તો આ શું કરશે કે ગર્ભાશયની દિવાલો જે છે ને એને એટલી બધી જાડી બનાવી દેશે, એટલી બધી મજબૂત બનાવી દેશે કે આ વિસ્તાર જે છે ને આખે આખો દિવાલોથી ઘેરાઈ જશે. પરિણામ સ્વરૂપે શુક્રકોષ છે ને એ આ દિવાલથી આગળના ભાગે પસાર થઈ શકતો જ નથી. તો આ કામ કોનું છે? તો કે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા જે આઈયુડીઝ છે એમનું કામ છે. એટલે આ કન્ટિન્યુઅસલી જે છે એ આ વસ્તુ, અને જ્યારે માતા ગર્ભધારણ કરવાનું ઈચ્છતી હોય ત્યારે આ બધી વસ્તુઓનો ઉપયોગ જ્યારે તે બંધ કરી દેશે તો માતા જે છે ફરીથી ગર્ભધારણ કરી શકે છે. તો આ કેટલાક આઈયુડીઝ ના ને મતલબ બિન ઔષધીય કીધા છે, કોપર મુક્ત કરતા કે અંતઃસ્ત્રાવ, એના અહીંયા આપણને એક્ઝામ્પલ્સ આપેલા છે. નેક્સ્ટ આપણે વાત કરી રહ્યા છીએ હવે ગર્ભ નિરોધન ગોળીઓ. ગર્ભ નિરોધન ગોળીઓ જે છે એને આપણે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એવું નામ આપવામાં આવેલું છે. પ્રોજેસ્ટેરોન પિલ્સ અથવા તો પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનના સંયોજન વાળી જે પિલ્સ હોય છે એ લેવામાં આવે છે. અને આ પિલ્સ શું કરે છે? તો કે જેના કારણે શરીરની અંદર, મેં તમને હમણાં જ વાત કરી એમ કે ગર્ભાશય જે છે એને સ્થાપન યોગ્ય જ નથી રહેવા દેતા, જેના કારણે કદાચ ફલન થાય પણ તો પણ સ્થાપન થતું નથી. ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન જે છે એ લેવાની શરૂઆત થાય છે, જે સતત 21 દિવસ સુધી લેવામાં આવે છે. એટલે પ્રથમ 5 દિવસથી શરૂ કરીને 21 દિવસ આને લેવામાં આવશે. ત્યાર પછી છે ને આમાં 7 દિવસનો ગેપ આપવામાં આવે છે, એટલે કે 7 દિવસ હવે આ લેવાની નથી હોતી અને ત્યાર પછી ફરીથી એને કન્ટિન્યુ કરવાની હોય છે. પણ આ વચ્ચે જે 7 દિવસનો સમયગાળો છે એ દરમિયાન આયનની ગોળીઓ લેવામાં આવે છે, કારણ કે આ દરમિયાન ઘણી વખત માતા જે હોય એના શરીરમાં આયન ઘટી જતું હોય છે, એટલા માટે એ જે છે એ ખાસ લેવામાં આવે છે. અંડપાત અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા જે છે એ બંનેને અવરોધે છે, મતલબ અંડ પતન નહીં થાય અને ગર્ભસ્થાપન પણ નહીં થાય, એનું ડ્યુઅલ એક્ટિવિટી કરે છે. સહેલી જે છે એક પ્રકારની ઓરલ પિલ્સ છે. સહેલીની જો આપણે વાત કરીએ તો જે છે એ CDRI એટલે કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ દ્વારા જે છે એનું પ્રોડક્શન કરવામાં આવે છે. અને આ એક બિન સ્ટીરોઇડ પ્રકારની છે. સહેલી જે છે ને એ વીકલી પિલ્સ છે. વીકલી પિલ્સ એટલે કે અઠવાડિયામાં માત્ર એક જ વખત લેવામાં આવતી હોય છે. અને એના 2 પોઈન્ટ સૌથી મહત્વના છે, ખાસ યાદ રાખજો મિત્રો, કે એ જે છે ને એનું એક તો ઊંચું ગર્ભ નિરોધન મૂલ્ય ધરાવે છે, અને બીજી વસ્તુ એ છે કે તે ઓછી આડઅસરો ધરાવે છે, મતલબ એની આડઅસરો એકદમ બિલકુલ હોતી નથી. તો ગર્ભ નિરોધનની ગોળીઓ જે છે પિલ્સ, એની અહીંયા આપણને વાત કરેલી છે. આગળ આપણે બીજી કેટલીક ડિસ્કશન જે છે એ કન્ટિન્યુ કરશું કે હવે ઇમ્પ્લાન્ટ્સ છે અને એ બધાનું ફંક્શન શું હોય છે. તો એની જે આપણે ચર્ચા છે આપણા નેક્સ્ટ સેશનની અંદર કમ્પ્લીટ કરશું. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે
પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.